નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વાલા ખેડૂત મિત્રો, ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોને મળશે વગર વ્યાજે ₹3 લાખ સુધીની લોન. 17/3/2026 થી બેંકને કર્યા છે મોદી સરકારે આદેશ કે તાત્કાલિક ખેડૂતને લોન આપો, અને સાથે સાથે આ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત હોવું જરૂરી છે. તો એ પણ તમને વિગત હું વિડીયોમાં આપવાનું છું. એ પહેલા આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. ખેડૂત મિત્રો, 0% વ્યાજ પર મળી રહી છે ₹3 લાખની લોન. તો વિલંબ કર્યા વગર જ ઉઠાવો આ ફાયદો. કેટલીક વાર સંસાધનોના અભાવે તેઓ પાકનું યોગ્ય ઉત્પાદન મેળવી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજે કૃષિ લોન આપી રહી છે. ખેડૂતોને ખેતીને લગતા કામમાં વારંવાર આર્થિક સહાયની જરૂર પડે છે. કેટલીક વાર સંસાધનોના અભાવે તેઓ પાકનું યોગ્ય ઉત્પાદન મેળવી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને ખેડૂતોને 0% વ્યાજે કૃષિ લોન આપી રહી છે. આ દરમિયાન ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. આ પહેલ બાદ હવે રાજ્યના ખેડૂતોને ચિંતા વિના ખેતી કરવામાં અને કૃષિ લોન હોવા છતાં ઓછા ખર્ચે બમ્પર નફો મળશે. વિશેષ મદદ પણ મળશે. લાંબા સમયથી ગુજરાતના ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવી રહી હતી. કૃષિ લોનની આ ઉત્કૃષ્ટ યોજનામાં ફાયદાઓને સમજીને રાજ્ય સરકારે તેને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ઘણા ખેડૂતોને આ લોન યોજનાનો લાભ મળ્યો છે અને ભવિષ્યમાં પણ ખેડૂતોને ચિંતા કર્યા વિના પાક ઉગાડતા રહેશે. 0% વ્યાજ દર યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની ખેતી કરવા માટે વ્યાજ વગર લોન આપવામાં આવે છે, જેમાં બાગાયતી પાક જેવા ટૂંકા ગાળાના પાકનો સમાવેશ થાય છે. આ રીતે ખેડૂતોને લોન લીધા બાદ વ્યાજનો બોજ સહન કરવો પડતો નથી અને ખેડૂતોને પાકની સારી ઉપજ લઈને સારી આવક મેળવે છે. ગુજરાત સરકારે ખેડૂતોને ₹3 લાખ સુધીની કૃષિ લોન પર સબસિડીની જોગવાઈ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતો પાસે 7% દરે વ્યાજ લેવામાં આવે છે. જો ખેડૂતો આ કૃષિ લોન સમય પહેલા ચૂકવે તો રાજ્ય સરકાર દ્વારા 4% વ્યાજે ગ્રાન્ટ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પરંતુ લોન ચૂકવવા પર કેન્દ્ર સરકાર કૃષિ લોનના વ્યાજ પર 3% સુધીની ગ્રાન્ટ પણ આપે છે. આ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી 7% વ્યાજ સાથે આ કૃષિ લોનની સમયસર ચૂકવણી પર તે શૂન્ય વ્યાજની લોનમાં ફેરવાય છે. જો ગુજરાતના ખેડૂતો કૃષિ લોન આ ઉત્તમ યોજના લાભ લેવા માંગતા હોય તો તેમના નજીકના જિલ્લામાં સ્થિત રાજ્ય કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરી શકે છે. આ કાર્યમાં ગુજરાત રાજ્યની સહકારી બેંકો અથવા પ્રમાણિત કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ પણ ખેડૂતને મદદ કરે છે. આ હતી ખેડૂતોને વગર વ્યાજે ₹3 લાખ સુધીની લોનની માહિતી. તો કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશે નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.